નમસ્કાર જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। કેરળના વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 323ના મૃત્યુ, હજુ 250 લોકો ગુમ। નીટ પરીક્ષા ફરીથી ન લેવાનો નિર્ણય જાહેર કરતી સુપ્રીમ કોર્ટ। આજે શેર બજારમાં સપ્તાહના અંતિમ દિવસે 885 પોઈન્ટ ડાઉન થતા રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ। સૌરાષ્ટ્રની ખ્યાતનામ ભિંડી જ્વેલર્સ કંપનીના 3 દિવસના એક્ઝિબિશનનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકતા આચાર્ય કૃષ્ણમણી મહારાજ। કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ મેળવતી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। કેરળના વાયનાડમાં ભૂસ્ખલનને 3 દિવસ વીતી ગયા છે, પરંતુ આજે ચોથા દિવસે પણ કાટમાળમાંથી મૃતદેહો બહાર આવવાનું ચાલુ છે। આ અકસ્માતમાં અત્યાર સુધીમાં 323 લોકોના મોત થયા છે અને હજી 4 કે 5 દિવસ સુધી શાળા અને કોલેજો બંધ રહેશે। જોકે બચાવ કાર્યમાં લાગેલા બચાવ કર્મીઓને અત્યાર સુધીમાં માત્ર 195 મૃતદેહો જ મળ્યા છે। બાકીના લોકોના મૃત્યુની પુષ્ટિ તેમના શરીરના અંગો પરથી કરવામાં આવી છે। આનો અર્થ એ થયો કે 105 લોકોના મૃતદેહોમાંથી કેટલાક ભાગ બહાર કાઢવામાં આવ્યા છે, જેના કારણે તેમના મૃત્યુની પુષ્ટિ થઈ છે। લગભગ 250 લોકો હજુ પણ ગુમ છે અને કાટમાળ નીચે દટાયેલા લોકોને બચાવવા માટે બચાવ કાર્ય ચાલી રહ્યું છે। વરસાદ અને પ્રતિકૂળ પરિસ્થિતિનો સામનો કરતા બચાવ કર્મીઓએ શુક્રવારે એટલે કે ચોથા દિવસે પણ બચાવ કાર્ય શરૂ કર્યું હતું। 190 ફૂટનો બેઇલી બ્રિજ પૂર્ણ થતાં સવારથી ચાલી રહેલી રાહત અને બચાવ કામગીરીને વેગ મળ્યો હતો। આ પુલ હવે સૌથી વધુ અસરગ્રસ્ત વિસ્તારો મુંડક્કાઈ અને ચુરલમાલાને એમ્બ્યુલન્સની સુવિધા પૂરી પાડવામાં મદદ કરશે। નીટ પેપર લીક મામલે સુપ્રીમ કોર્ટનો નિર્ણય આવી ગયો છે। હવે નીટની પરીક્ષા ફરીથી લેવામાં આવશે નહીં। સુપ્રીમ કોર્ટના નિર્ણય સાથે લાખો વિદ્યાર્થીઓની રાહ પણ સમાપ્ત થઈ ગઈ છે। સુપ્રીમ કોર્ટે નીટ યુજી કેસ પર પોતાના નિર્ણયમાં કહ્યું કે પેપર લીક મોટા પાયે થયું નથી, તેથી નીટની પુનઃ પરીક્ષાની માંગને નકારી કાઢવામાં આવી છે। સુપ્રીમ કોર્ટમાં સીજેઆઈ બેન્ચે સ્પષ્ટ કહ્યું કે કોર્ટનું નિષ્કર્ષ છે કે નીટ પેપર લીક વ્યવસ્થિત નથી। કોર્ટે કહ્યું કે તમામ પક્ષકારોની દલીલો સાંભળ્યા બાદ અમે આ નિષ્કર્ષ પર પહોંચ્યા છીએ કે પેપર લીકની અસર હજારીબાગ અને પટના સુધી જ મર્યાદિત છે। સુપ્રીમ કોર્ટે કહ્યું કે પરીક્ષામાં હાજર રહેલા ઉમેદવારોની ઓળખ સુનિશ્ચિત કરવાની અને પેપર લીક થતું રોકવા માટે સ્ટોરેજ માટે એસઓપી તૈયાર કરવાની જવાબદારી સરકાર અને એનટીએની છે। સુપ્રીમ કોર્ટે નીટ પેપર લીક, ખોટા પ્રશ્નપત્રનું વિતરણ અને ભૌતિકશાસ્ત્રના પ્રશ્નના ખોટા વિકલ્પ માટે માર્ક્સ આપવાના મામલે એનટીએ એટલે કે નેશનલ ટેસ્ટિંગ એજન્સીની ઢીલી નીતિની ટીકા કરી હતી। નીટ યુજી રીટેસ્ટની માંગણી કરતી અરજીઓ પર શુક્રવારે વિગતવાર ચુકાદો આપતા સુપ્રીમ કોર્ટે કહ્યું કે હજારીબાગ અને પટના સિવાય નીટ યુજી 2024ની પરીક્ષામાં કોઈ વ્યવસ્થિત ભંગ થયો નથી। કોર્ટે કહ્યું કે એનટીએએ પોતાના નિર્ણયો વારંવાર બદલવો જોઈએ નહીં, કારણ કે તે કેન્દ્રીય સંસ્થા પર સારું લાગતું નથી। ભારતીય શેરબજાર આજે એટલે કે 2 ઓગસ્ટ શુક્રવારે મસ્ત મોટા ગાબડા સાથે બંધ થયું હતું। સવારે પણ માર્કેટ 700 પોઈન્ટ તૂટીને ખુલ્યું હતું। નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 25,000ની નીચે સરકી ગયો હતો। આઈટી અને ઓટો શેરોમાં ભારે વેચવાલીથી બજારમાં આ ઘટાડો જોવા મળ્યો છે। મિડ કેપ અને સ્મોલ કેપ શેરોમાં પણ ભારે ધોવાણ થયું છે। શેરબજાર બંધ થયા બાદ બીએસઈ સેન્સેક્સ 885 પોઈન્ટ ઘટીને 81,000ની નીચે 80,981 પોઈન્ટ પર બંધ થયો હતો, જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જનો નિફ્ટી 293 પોઈન્ટના ઘટાડા સાથે 24,717 પોઈન્ટ પર બંધ થયો હતો। શેરબજારમાં વેચવાને લીધે રોકાણકારોને ભારે નુકસાન ઉઠાવવું પડ્યું હતું। બીએસઈ પર લિસ્ટેડ સ્ટોકનું
માર્કેટ કેપ તૂટીને 457 લાખ કરોડ રૂપિયા પર બંધ થયું છે, જે ગત સત્રમાં 461 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એટલે કે આજના કારોબારી સત્રમાં રોકાણકારોને 4 લાખ કરોડ રૂપિયાનું ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું ભિંડી જ્વેલર્સના એક્ઝિબિશનની વિશેષ મુલાકાત. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTVL જામનગર ન્યૂઝ. નમસ્તે જામનગર. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગરની જનતા માટે હાડકાની ઘનતા માપવાનું એટલે કે ઓસ્ટિયોપોરોસિસ માટેના કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. ડોક્ટરના જણાવ્યા મુજબ દર 3 માંથી 1 સ્ત્રીને અને દર 5 માંથી 1 પુરુષને ઓસ્ટિયોપોરોસિસ હોય છે. 50 વર્ષની ઉંમર પછી થતા 80% ફ્રેક્ચર ઓસ્ટિયોપોરોસિસના કારણે થાય છે. મોટી ઉંમરના લોકોમાં ઊંચાઈ ઘટી જવી, કમરથી વાંકા વળી જવું જેવી તકલીફો ઓસ્ટિયોપોરોસિસના કારણે મણકા નબળા પડવાથી થાય છે. હાડકા, સાંધા અને સ્નાયુઓના રોગો જેવા કે તમામ પ્રકારના વા, કમર, ગોઠણ અને પેનીનો દુખાવો, મચકોડ આવી જવી, સાયટિકા, ફ્રોઝન શોલ્ડર અને આ બધી જટિલ તકલીફો માટે થતી સારવારમાં સ્ટીરોઇડ જેવી ભારે દવાઓના કારણે આપણા શરીરના હાડકા નબળા અને પોલા થઈ જાય છે, જેને ઓસ્ટિયોપોરોસિસ કહેવાય છે. તો આ ઓસ્ટિયોપોરોસિસની તપાસ માટેના કેમ્પમાં હાડકાની ઘનતા સ્પેશિયલ મુંબઈના મશીન દ્વારા માપવામાં આવશે. તો કેમ્પની તારીખ નોંધી લેશો. કેમ્પ 1 તારીખ 6 ઓગસ્ટ 2024 ના મંગળવારના, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. કેમ્પ 2 તારીખ 8 ઓગસ્ટ 2024 ના ગુરુવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિરની બાજુમાં, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. કેમ્પ 3 તારીખ 10 ઓગસ્ટ 2024 ના શનિવારના રોજ, સમય સવારે 9:30 થી સાંજના 6 વાગ્યા સુધી. સ્થળ નમ્રતા વેલનેસ સેન્ટર, ડોક્ટર ડાંગરની હોસ્પિટલની બાજુમાં, સુમેર ક્લબ રોડ, જોલી બંગલો, જામનગર. આ કેમ્પમાં લાભ લેવા માટે રજીસ્ટ્રેશન કરવું અનિવાર્ય રહેશે. વધુ માહિતી માટે તેમજ રજીસ્ટ્રેશન માટે સંપર્ક કરો. મોબાઈલ 63 521 66 021. નમ્રતા વેલનેસ સેન્ટર જામનગરની જનતાને ઓસ્ટિયોપોરોસિસ કેમ્પનો લાભ લેવા માટે આમંત્રિત કરે છે. જામનગરમાં રિયલ એસ્ટેટમાં પ્રખ્યાત નામ એટલે મધુરમ ગ્રુપ, જે મધુરમ લક્ઝુરિયા 1 ની ભવ્ય સફળતા બાદ લઈને આવ્યા છે મધુરમ લક્ઝુરિયા 2, જે દીક્ષામ સર્કલથી માત્ર 3 મિનિટના અંતરે અને એરફોર્સ ગેટ નંબર 1 ની સામે લઈને આવી રહ્યું છે આધુનિક સુવિધાઓથી ભરપૂર 3 BHK ના 88 આલીશાન બંગલાઓ અને મેઇન રોડ પર શોપ્સ અને ભવ્ય બેન્ક્વેટ હોલની ભવ્ય સોસાયટીનું આયોજન, જેનું બુકિંગ પણ શરૂ થઈ ગયું છે. આપના ભવિષ્યના બંગલોઝ જોવા માટે સેમ્પલ બંગલોઝ પણ રેડી છે. આ સુંદર બંગલોઝનું ભૂમિપૂજન તારીખ 11 ઓગસ્ટ 2024 રવિવાર સુધીમાં બુકિંગ કરાવવાથી તમને મળશે ઘણી બધી ફ્રી સુવિધાઓ, જેમ કે લાઈફ ટાઈમ ફ્રી વીજળી માટે 2.9 કિલોવોટનું સોલાર પેનલ મીટર સિસ્ટમ સાથે સંપૂર્ણ કિચન ફર્નિચર, પાણીનો બોર, સબમર્સિબલ પંપ નો સેટ આધુનિક સેન્સર સાથે, બધા રૂમ અને હોલમાં આકર્ષક ડિઝાઇનની POP છત અને LED લાઇટ સાથે, JMC વોટર કનેક્શન અને વોટર મોટર પંપ, ઇન્વર્ટર સાથે બેટરી, 16 લિટર પાણી સોલર સિસ્ટમ, વાઈફાઈ કનેક્શન, આ બધું જ મળશે ફ્રી. તો ચાલો હવે વાત કરીએ બંગલોઝની સુવિધાઓની. ફિનોલેક્સ, એસ્ટ્રલ, એજે, branded concealed pipe fittings, plumber, Jaguar, bath accessories, single lever, galvanized gate અને safety grill, Havells અને Orient કંપનીના ડિઝાઇનર ફેન્સ, બધા બાથરૂમમાં પાણીના પ્રેશર માટે પ્રેશર પંપની સુવિધા, Havells અને RR કેબલના કન્સીલ્ડ વાયરિંગ, મોડ્યુલર સ્વિચીસની સાથે, સિમ્ફોનો અને સવરાક આકર્ષક સેનિટરી વેર, એશિયન પેન્ટ અને JSW પેન્ટ્સ, બિરલા વ્હાઇટ પુટી વર્ક આકર્ષક કલર સાથે, સેન્ડવિચ પ્લેટફોર્મ, બધા બાથરૂમ અને બેડ તથા હોલમાં આકર્ષક POP છત તથા સીલિંગ શાવર અને LED લાઇટ સાથે એક્ઝોસ્ટ ફેન્સની સુવિધા. બધા જ બંગલોઝમાં અર્થિંગ સાથે, ડિસ્પ્લે ડોરબેલ, CCTV કેમેરા, PGVCL ઇલેક્ટ્રિક કનેક્શન,
ટાટા સ્કાય ડિશ ટીવી, છત પર વોટરપ્રૂફિંગ માટે ચાઇના મોઇઝેટ ટાઇલ્સ, 3 ટ્રેક એલ્યુમિનિયમ સેક્શન અને મચ્છર જાળી. તો તમારા ભવિષ્યના શાનદાર બંગલોઝને જોવા માટે સેમ્પલ બંગલોઝ તૈયાર છે. તો આજે જ તમારા મિત્રો અને પરિવાર સાથે મુલાકાત કરો અને સ્ક્રીન પર આપેલા નંબર પર કોલ કરો. સાઇટનો એડ્રેસ છે આમ્રકુંજ, એરફોર્સ મેઇન રોડ, દિગ્જામ મિલની બાજુમાં, એરફોર્સ ગેટ નંબર 1 ની સામે, જામનગર. ભારતભરમાં 200થી વધુ મેન્સવેરનો શોરૂમ ધરાવતી બ્રાન્ડેડ કંપની ક્લબ ફોક્સનો શોરૂમ જામનગરમાં શરૂ થઈ ચૂક્યો છે. શોરૂમ શુભારંભ પ્રસંગે જામનગરના ઇતિહાસમાં સૌ પ્રથમવાર ભવ્ય સ્કીમ લઈને આવ્યું છે ક્લબ ફોક્સ, જેમાં બાય 1 ટેક 3 ઓલ ડેનિમ, બાય 2 ટેક 6 ઓલ ઓન સ્ટોક. આ ભવ્ય સ્કીમ ટૂંક સમય માટે જ આપના ક્લબ ફોક્સ શોરૂમમાં ઉપલબ્ધ છે. જીન્સ પેન્ટ, ફોર્મલ પેન્ટ, ટ્રાઉઝર પેન્ટ, કોટન પેન્ટ, કેઝ્યુઅલ શર્ટ, પાર્ટીવેર શર્ટ, ફોર્મલ શર્ટ, હાફ સ્લીવ શર્ટ, ફૂલ સ્લીવ શર્ટ, ટી શર્ટ, લોવર, શોર્ટ, નાઇટ ડ્રેસ તેમજ ફોર્મલ એસેસરીઝની શ્રેણી. ક્લબ ફોક્સ શા માટે? શ્રેષ્ઠ ગુણવત્તા, અનોખી ડિઝાઇન્સ, બેસ્ટ ઓફર્સ, ઉત્તમ કસ્ટમર સર્વિસ, તમારી ફેશનની મંઝિલ ક્લબ ફોક્સ, અંબર સિનેમાની બાજુમાં, હોટેલ રોયલ સ્ટે નીચે, જામનગર. ક્લબ ફોક્સ, સ્ટાઇલિશ પુરુષો માટેની શ્રેષ્ઠ પસંદગી. નમસ્કાર મારા વાલા જામનગરના લોકો, શું તમે પણ એકદમ ઓથેન્ટિક ગુજરાતી ફૂડ ખાવાના શોખીન છો અને શોધી રહ્યા છો એવી રેસ્ટોરન્ટ જેનું ફૂડ ખાઈને જામનગરીઝ રાજી થઈ જાય? તો મારી સાથે આજે જ પધારો ધી ફન રેસિડેન્સી. અહીંયા તમને મળી રહેશે 70 થી વધુ પકવાનો એન્ડ હા, આપણા સૌનું ફેવરિટ આમ રસ્તો લાજવાબ છે, જેમાં પૂરણપોળી સહિત 3 સ્વીટ, 2 ફરસાણ, 1 ચાટ, 4 સબ્જીમાં, 1 પંજાબી, 1 ઊંધિયું, દાળ, કઢી, રાઈસ, રોટી, પૂરી, છાશ, પાપડ, સલાડ, અથાણું, ચટણી અને જમ્યા પછી મીઠું મધુર પાન તો ખરું જ. આ ગુજરાતી થાળી જમશો ત્યારે જમાવટ થઈ જશે. મહેમાનોને લઈને આવો તો મજા પડી જશે. અહીંયાનું ફૂડ ક્વોલિટી એન્ડ હાઇજીન ને તો સૌપ્રથમ રાખવામાં આવે છે. તમારા જામનગરીઝ, વોટ આર યુ વેઇટિંગ ફોર? હું તમને આજે જ રિકમેન્ડ કરું છું, તમે મુલાકાત લ્યો ધ ફન રેસિડેન્સી, JCR, ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડ, ઠેબા ચોકડી, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કરી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરના સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50 થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળી હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના ગુરુદ્વારા સર્કલ પાસે ઇન્દિરા માર્ગ રોડ પર આવેલ હોટેલ સેલિબ્રેશનના તુલિપ હોલમાં આજે શુક્રવારથી સૌરાષ્ટ્રની ખ્યાતનામ કંપની ભિંડી જ્વેલર્સ દ્વારા ગોલ્ડ અને ડાયમંડના ઘરેણાના એક્ઝિબિશનનું આયોજન આજે તારીખ 2 ઓગસ્ટથી 3 દિવસ માટે એટલે કે 4 ઓગસ્ટ રવિવાર સુધી કરવામાં આવ્યું છે. આજે સવારે
10 વાગ્યે પ્રણામી સંપ્રદાયના આચાર્ય શ્રી કૃષ્ણમણી મહારાજે દીપ પ્રાગટ્ય કરી આ ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશનને ખુલ્લું મૂક્યું હતું. આ તકે કૃષ્ણમણી મહારાજે ભિંડી જ્વેલર્સ પરિવારને આ એક્ઝિબિશન અંગે શુભકામનાઓ સાથે આશીર્વચન પાઠવ્યા હતા. આજે બપોરે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશનની મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન ભિંડી જ્વેલર્સ કંપનીના એમડી ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે જૂનાગઢમાં છેલ્લા 56 વર્ષથી અમો સોનાના ઘરેણાંનો શોરૂમ ધરાવીએ છીએ. અમારી ભિંડી જ્વેલર્સ કંપનીની બ્રાન્ડ સમગ્ર સૌરાષ્ટ્રમાં ખ્યાતિ પ્રાપ્ત છે, જેને કારણે જામનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્રમાંથી ઘરેણાં પ્રિય ગ્રાહકો અમારા શોરૂમ ખાતે સોનાના અને ડાયમંડના ઘરેણાંની ખરીદી કરવા માટે આવે છે. અમારું પોતાનું મેન્યુફેક્ચરિંગ ઇન હાઉસ હોવાથી અમારી બનાવેલી ડિઝાઇન લોકોને ખૂબ જ પસંદ પડે છે. જામનગરના અમારા સેંકડો ગ્રાહકોની લાગણીને ધ્યાનમાં રાખી અમોએ જામનગરની હોટેલ સેલિબ્રેશન ખાતે 3 દિવસ માટે એક્ઝિબિશન આજ શુક્રવારથી શરૂ કર્યું છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10 થી રાત્રિના 10 વાગ્યા સુધી રાખવામાં આવ્યો છે. આજે પ્રથમ દિવસે જ સેંકડો ગ્રાહકોએ આ એક્ઝિબિશનની મુલાકાત લીધી હતી તેમજ મોટી સંખ્યામાં ગ્રાહકોએ અહીંથી ખરીદી પણ કરી હતી. આ એક્ઝિબિશનમાં સોનાના અને ડાયમંડના ઘરેણાંમાં ગ્રાહકોને એક વિશેષ પ્રકારનું આર્ટ્સ કલેક્શન જોવા મળે છે. વધુમાં ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે ભિંડી જ્વેલર્સ કંપની સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ પ્રાપ્ત કરી રહી છે. આ તકે પ્રણામી સંપ્રદાયના આચાર્ય કૃષ્ણમણી મહારાજ અને એક્ઝિબિશનમાં ખરીદી કરવા માટે આવેલા ગ્રાહકોએ જીટીપીએલ જામનગર ન્યૂઝ સમક્ષ પોતાના વિચારો રજૂ કર્યા હતા, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. ભિંડી જ્વેલર્સના શો જોવાનો મોકો મળ્યો. ખૂબ આનંદ થયો કે દરેક વસ્તુ એમણે યુનિક બનાવી છે અને કોઈની કોપી ન થાય એને ધ્યાન રાખ્યું. પ્રાચીન પરંપરાઓને ધ્યાન રાખ્યું છે અને એમાં મુખ્ય વસ્તુ છે શુદ્ધતા જાળવી રાખવા માટે ખૂબ સારા પ્રયત્નો થયા છે. આજના સમયમાં જ્વેલરીમાં શુદ્ધતા રાખવી એ જરાક બહુ ઓછા લોકો કરતા હોય છે. તો એ ભિંડી જ્વેલર્સ તરફથી આ રીતે સરસ એક સારો સંકલ્પ કર્યો અને ધીમે ધીમે બ્રાન્ડને આગળ લઈ જવા માટે પ્રયત્ન કરી રહ્યા છે. તો એના માટે બધા ભાઈઓને, આખા પરિવારને અને સહયોગીજનોને હું ખૂબ ખૂબ શુભકામના આપું છું, સાધુવાદ આપું છું અને સારી રીતે આગળ વધે, ફલે ફૂલે અને સારું કાર્ય કરે અને દેશ પ્રત્યે સમર્પિત છે. એ મોટી વસ્તુ છે અને સારા સંસ્કારો છે પરિવારમાં. એ ભારત માતાના એક યોગ્ય સપૂત તરીકે એમને સારું કાર્ય કર્યું છે. એમના પિતાશ્રીએ દેશ માટેનું યોગદાન ખૂબ સારું આપેલું અને એમને સંતાન પણ એ જ રસ્તે જઈ રહી છે. એ ખૂબ સારી બાબત છે. આજરોજ જામનગરની અંદર સેલિબ્રેશન હોટલની અંદર ભિંડી જ્વેલરી એટલે કે ગોલ્ડ અને રિયલ ડાયમંડનો ખૂબ જ એવો સરસ અદ્ભુત અને સરસ વેરાયટીમાં એક જ્વેલરીનો એક્ઝિબિશન આવેલું છે, જે 2, 3 અને 4 એવી રીતે 3 દિવસ માટે આ એક્ઝિબિશન રાખેલ છે અહીં સેલિબ્રેશન હોટલમાં. અને અમે લોકો આજે અહીં જોવા માટે આવ્યા છીએ અને તમે જોઈ શકો છો કે એમાં ખૂબ જ અમે લોકોએ બધું જોયું કે ખૂબ જ અવનવી વેરાયટીઓમાં દાગીનાઓ બનાવેલા છે અને ખૂબ જ બધા દાગીનાઓ છે જે ખૂબ જ સરસ છે. અને તો જામનગરના લોકોને આ 2, 3, 4 3 દિવસ માટે જ્યારે પણ ટાઈમ મળે ત્યારે અવશ્ય મુલાકાત લે. અને આજે હું અહીંયા સેલિબ્રેશન હોટલમાં ભિંડી જ્વેલર્સમાં આવી છું. ત્યાં પ્લેટિનમ કલેક્શન બહુ જ સારું છે, એન્ટિક છે અને બધી ડિઝાઇન બહુ એન્ટિક છે. અહીં જે પણ ડિઝાઇન છે એ ક્યારેય રિપીટ નથી થઈ અને તમને ક્યાંય જોવા ન મળે એવી બધી ડિઝાઇન્સ છે. તો આઈ વિશ કે તમે લોકો બધા અહીંયા આવો અને ડિઝાઇન્સ જોવો. જામનગરમાં સેલિબ્રેશન હોટલ ખાતે આજે શુક્રવારથી શરૂ થયેલ ભિંડી જ્વેલર્સ જૂનાગઢનું ગોલ્ડ અને ડાયમંડના એક્ઝિબિશન અંગે ભિંડી જ્વેલર્સ કંપનીના એમડી ભાવિનભાઈ ભિંડીએ જણાવ્યું હતું કે આપણા હાથના ફિંગરપ્રિન્ટની કોઈ લોકો કોપી ન કરી શકે તેવી રીતે અમારા ઘરેણાંની પણ અન્ય કોઈ કોપી ન કરી શકે તેવી અમો છેલ્લા ઘણા વર્ષોથી સ્ટાન્ડર્ડ છાપ ધરાવીએ છીએ. તેમજ અમારું પ્રોડક્શન ઇન હાઉસ હોવાથી ગ્રાહકોને કંઈક નવું જ આપવામાં માનીએ છીએ. તેમજ અમો છેલ્લા 56 વર્ષથી આ બિઝનેસમાં લાખો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરવામાં સફળ થયા છે, જેનું અમોને ગૌરવ છે. આ ઉપરાંત અમો દરેક રીતે ઘરેણાં
પ્રોડક્શન સમયે અને વેચાણ સમયે પારદર્શક રીતે વર્ક કરવામાં માનીએ છીએ, જેને કારણે પણ અમો વિશાળ ગ્રાહક વર્ગ ધરાવીએ છીએ. જામનગરમાં રવિવાર સુધી ચાલનારા એક્ઝિબિશનમાં પધારવા જામનગરની જનતાને ભિંડી જ્વેલર્સ દ્વારા ભાવભર્યું નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે. આ એક્ઝિબિશન અંગે ભિંડી જ્વેલર્સના એમડી ભાવિનભાઈ ભિંડી સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા થયેલ વાતચીતના આ રહ્યા મુખ્ય અંશો. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો જામનગરની ખ્યાતનામ સેલિબ્રેશન હોટલ ખાતે આવ્યા છે. ખાસ કરીને જામનગરની અંદર એટલે કે સેલિબ્રેશન હોટલની અંદર ભિંડી જ્વેલર્સ દ્વારા એક ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. અને ખાસ કરીને એમની અંદર જે અલગ અલગ પ્રકારની જ્વેલરીનો શોપ પણ ગોઠવવામાં આવ્યો છે, એટલે કે ડિસ્પ્લે પણ ગોઠવવામાં આવ્યું છે. એકદમ આકર્ષક, એક નજરે ગમી જાય તેવી અહીંયા ડિસ્પ્લે ગોઠવવામાં આવ્યો છે. અને આ એક્ઝિબિશન 3 દિવસ જામનગરમાં ચાલવાનું છે, એટલે કે આજે 2, 3 ને 4 એમ રવિવાર સુધી આ એક્ઝિબિશન ચાલુ રહેશે. અને ખાસ કરીને આ ભિંડી જ્વેલર્સ એટલે કે જૂનાગઢની એક મોટી ખ્યાતનામ બ્રાન્ડ છે કે જેમનો જૂનાગઢમાં મોટો શોરૂમ તો છે જ, પણ છેલ્લા 56 વર્ષથી એ લોકો આ બાબતમાં એક્ટિવ છે. ભિંડી જ્વેલર્સ એટલે કે સૌરાષ્ટ્રની એક બ્રાન્ડ બની ગઈ છે. જામનગરના પણ ઘણા ગ્રાહકો ત્યાં રૂબરૂની અંદર એના શોરૂમ ખાતે જ્વેલરી ખરીદવા જતા હોય છે. અને એને કારણે જામનગરથી એ લોકો આકર્ષાયા છે. જામનગરમાં એનો વિશાળ ગ્રાહક વર્ગ પણ ધરાવે છે. એને કારણે આજે એમણે આ રીતે શુક્ર, શનિ, રવિ એમ 3 દિવસ માટે હોટલ સેલિબ્રેશન ખાતે એક્ઝિબિશનનું આયોજન કર્યું છે. અને ખાસ કરીને રિયલ ડાયમંડથી માંડી, ગોલ્ડથી માંડી, પ્લેટિનમથી માંડી બધી વ્યવસ્થા અહીંયા ઊભી કરવામાં આવી છે. અને અહીંયા ખરેખર આવવા જેવું છે. તો આપણી સાથે જોડાયેલા છે એવા ભિંડી જ્વેલર્સના આમ તો મુખ્ય ઓનર તરીકે વાત કરીએ તો ભિંડી જ્વેલર્સના જીતુભાઈ ભિંડી, પણ એનું એક પ્રમાણિકતા તરીકેનું એક બ્રાન્ડ છે. અને એમના સન બીજી પેઢીએ એટલે કે ભાવિનભાઈ ભિંડી એ પણ આ ધંધા બિઝનેસ સાથે જોડાયેલા છે. એ હવે લગભગ સૌરાષ્ટ્રના અલગ અલગ જગ્યાએ સમયાંતરે આ રીતે એક્ઝિબિશનનું આયોજન કરે છે. આપણી સાથે જોડાયેલા એવા ભાવિનભાઈ ભિંડી આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછશું કે સાહેબ આજે જામનગરની અંદર આ રીતે એક્ઝિબિશનનું આયોજન કરવાનું મુખ્ય કારણ શું છે? નમસ્તે. જામનગરમાં મારા ઘણા ગ્રાહક પરિવારો છે કે જે લોકોની ખૂબ લાગણી હતી કે ભાઈ એક વખત જામનગરમાં અમે 1, 2, 5 લોકો આવીએ છીએ, પણ અમારા ગ્રુપના ઘણા બધા લોકો છે કે જેને તમારા દાગીના ગમે છે, તો આપ એક વખત એક્ઝિબિશન કરો. તો એ લોકોની લાગણીને સંતોષવા માટે થઈને અમે લોકો અહીંયા એક્ઝિબિશનનું આયોજન કરેલું છે. ખાસ કરીને આ એક્ઝિબિશનમાં શું વિશેષતા છે? શોરૂમ તો ધારો કે જામનગરમાં હોય, ઘણી જગ્યાએ બધી જગ્યાએ શોરૂમ તો હોય છે ગોલ્ડ જ્વેલરીના, પણ વિશેષતા શું આ તમારા એક્ઝિબિશનમાં જોવા મળશે લોકોને? શોરૂમ જામનગરમાં છે, ખૂબ સારા છે, બધા લોકો પ્રામાણિક છે, સવાલ જ નથી. પણ અમે જે વસ્તુ પહેરસીએ છીએ એ વસ્તુ અમે અહીંયા અમારા ડિસ્પ્લેમાં રાખી છે. આપણો એક અલગ જ કોન્સેપ્ટ છે. દરેક લોકો જ્વેલરી વેચે છે, પણ જેવી રીતે વિશ્વભરમાં ફિંગરપ્રિન્ટની કોપી નથી એવી રીતે અમે ભિંડી જ્વેલર્સ જે જ્વેલરી બનાવીએ છીએ એની ક્યાંય કોપી નથી. અમારું ઇનહાઉસ પ્રોડક્શન છે કે જેના કારણે અમે સિંગલ પીસ ડિઝાઇનર જ્વેલરી બનાવીએ છીએ અને બધાની સામે પીરસીએ છીએ. આ વસ્તુમાં અમે એક અમારું બિઝનેસ સ્લોગન બનાવ્યું છે, વી સર્વ આર્ટ નોટ જ્વેલરી. જ્વેલરી બધા લોકો આપે જ છે, લોકો રાજી ખુશીથી ખરીદે છે, પહેરે છે, પણ જેને આર્ટ સાથે જોડાયેલું છે, આર્ટનો શોખ છે, કે જેને કંઈક સોનામાં પણ ઇન્વેસ્ટમેન્ટ કરતાં કરતાં કંઈક નવું જોઈએ છે, એની જરૂરિયાતને સંતોષવાનો અમારો પ્રયત્ન છે. ખાસ કરીને તમારો છેલ્લા 7 વર્ષથી નેશનલ એવોર્ડ પણ તમે વિજેતા થયા છો, તો એનું પણ કારણ કે જૂનાગઢમાં બેઠા છો છતાં પણ તમે રાષ્ટ્ર લેવલે નેશનલ એવોર્ડ પ્રાપ્ત કર્યો છે. આ એક્ઝિબિશન કરવા પાછળનું મેઇન ખાસ કારણ આ પણ કે અમે લોકો નેશનલ ઇન્ટરનેશનલ લેવલે ખૂબ જ પ્રખ્યાત છીએ. નેશનલ જ્વેલરી એવોર્ડ જે ભારત આખામાં જે કોમ્પિટિશન થતી હોય છે, બધા જ્વેલર્સ પાર્ટિસિપેટ થતા હોય છે, એમાં છેલ્લા 7 વર્ષથી કન્ટિન્યુ ભિંડી જ્વેલર્સને એવોર્ડ મળે છે. તો અમારી કંઈક યુએસપી અલગ છે, અમારી પ્રોડક્ટ અલગ છે, અમારી પ્રોડક્ટની પ્રેઝન્ટેશન પ્લસ પ્રોડક્ટમાં ક્રિએટિવિટી અલગ છે. એના કારણે મળે છે કે જે વસ્તુ સાબિત થઈ ગયેલી છે કે છેલ્લા 7 વર્ષના નેશનલ જ્વેલરી એવોર્ડ અમારી પાસે છે, અમે લઈ શકીએ છીએ. તો આ બધી વસ્તુ બતાવવાનો પણ અમારો એક પ્રયત્ન છે કે ભાઈ જામનગરની જનતાને ધ્યાનમાં આવે કે ભાઈ આવી જે જ્વેલરી, આવી ક્રિએટિવ જ્વેલરી છે એ આપણા જામનગરથી ખૂબ જ નજીકના જૂનાગઢ જેવા નાના સિટીમાં બને છે અને આપણે હાથ આંબી અને મળે એ ટાઈપની જગ્યાએ મળે એમ છે. ખાસ કરીને છેલ્લા ઘણા સમયથી જ્વેલરીનો દિવસે દિવસે એટલે કે સોના ગોલ્ડનો ભાવ 24 કેરેટ હોય કે 22 કેરેટ હોય ભાવ વધવામાં છે. અને એની હિસાબે થોડીક એવું લોકો કહે છે કે ગ્રાહકીની અંદર થોડોક ડિફરન્સ થયો છે, એ વાત સાચી છે? બધા લોકોના બજેટ પહેલાં પૈસામાં હતા, પહેલાં તોલામાં હતા, પછી ધીમે ધીમે પૈસામાં કન્વર્ટ થયા. પણ સોનું છે એ શાશ્વત છે.
સોનું ગમે ત્યારે રાત્રે પણ જો વેચશો તો એના 2000 ઓછા તો ઓછા પણ રોકડા મળી શકશે. તો એટલા માટે લોકો સોના તરફ રોકાણ માટે અને પહેરવાના શોખ પૂરો કરવા માટે પણ ખૂબ જ આગળ વધ્યા છે. ખૂબ જ રોકાણ પણ કરે છે અને દાગીના પહેરીને શોખ પણ પૂરો કરે છે. લોકોમાં સોનાનું આકર્ષણ ક્યારેય ઘટવાનું નથી. તેજી મંદી દરેક ધંધામાં આવે, પરંતુ સોનામાં ક્યારેય મંદી આવી આવું દેખાતું નથી. જો મંદી આવી હોય તો ગ્રાહકોના રૂપિયાનું બજેટ એને હોય, કારણ કે ભાવ વધી ગયા હોય. જો તેજી આવે છે તો ભાવ જ્યારે ઘટે છે ત્યારે લોકો વધારેમાં વધારે સોનું પોતાના ઘરમાં આવે આવો વિચાર કરી અને વધારે ખરીદે લે છે. એટલે તેજી મંદી દરેકના ઓલામાં રહેવાની છે, એનો કોઈ બીજો અફસોસ નથી. આ એક જાતનો ઇન્વેસ્ટમેન્ટનો ભાગ હોવાને કારણે પણ ઘરાકીમાં કાંઈ ફેરફાર નથી થયો? ના, ઇન્વેસ્ટમેન્ટનો ભાગ હોવા છતાં આ વસ્તુ પહેરવા માટેથી ને લોકો સેફ ઇન્વેસ્ટમેન્ટ કરે છે. દાગીનો લે છે, મજૂરી લાગે છે, પણ જો લગડી લેશે તો વેચવાનો સટ્ટાનો તાત્કાલિક વિચાર આવશે. અમે આ વસ્તુને પ્રોત્સાહિત નથી કરતા. અમે સારામાં સારી પ્રોડક્ટ ડેવલપ કરી અને પીરસવાનો પ્રયાસ કરીએ છીએ કે જેથી કરીને કસ્ટમરને વેચવા માટેથી ને છેલ્લો વિચાર આવે, એ તાત્કાલિક વેચીને એને રોકડા કરી લેવાનો વિચાર ન આવે. ખાસ કરીને છેલ્લા 56 વર્ષથી તમે આ બધી એક્ટિવિટી કરો છો, અને ખાસ કરીને ધારો કે તમારી વાત કરીએ છેલ્લા 15-20 વર્ષથી તમે પણ એક્ટિવ છો, હું જોઉં છું તમને, તો એમાં 20 વર્ષ પહેલાંનો ડિફરન્સ ને અત્યારનો શું ફેરફાર લાગે છે, ખાસ કરીને ખરીદી બાબતમાં અને સોનાની બાબતમાં? ઘણો બધો. હું જ્યારે બિઝનેસમાં જોઈન્ટ થયો ત્યારે મેં મારા હાથે 2300 રૂપિયા તોલા, જ્યારે તોલો મોટો હતો 116 ગ્રામનો તોલો હતું, આવા મેં બિલ બનાવેલા છે. અને આજે એ જ વસ્તુ 10 ગ્રામ અને 60, 62, 63 હજાર રૂપિયાના ભાવથી બિલ બનાવીએ છીએ, જે વચમાં 70,000 પણ થઈ ગયા હતા ભાવ. બંને વચ્ચે ડિફરન્સમાં લોકોની ડિમાન્ડ વધી છે. ખાસ કરીને ધારો કે આજે એક્ઝિબિશન છે એ 3 દિવસ ચાલશે, 10 થી રાત્રે 9 વાગ્યા સુધી. શું એમાં ડિફરન્સ લોકોને શું લાગશે? અને ખાસ કરીને વાત કરીએ રિયલ ડાયમંડની પણ તમે રેન્જ લઈ આવ્યા છો. રિયલ ડાયમંડનો ક્રેઝ અત્યારની જે યંગ જનરેશન છે એમાં, અને જે લોકો એક અલગથી કંઈક પહેરવા માંગે છે એ લોકો માટેથી ને પણ અમે લોકો એવી વિશાળ રેન્જ લઈ આવ્યા છીએ. સાથે સાથે હવે જેને ગવર્મેન્ટ પણ પ્રોજેક્ટ કરે છે એવા લેબ ગ્રોન ડાયમંડ, જે આપણા ભારતના ડાયમંડ કહેવાય, એનું પણ અમારું પોતાનું પ્રોડક્શન છે. અમે પોતે એની પ્રોડક્ટ બનાવીએ છીએ અને અહીંયા ડિસ્પ્લેમાં રાખેલી છે કે જે ઇકો ફ્રેન્ડલી છે. એમાં માઇનિંગનો ખર્ચો નથી, એના કારણે એની કોસ્ટ ઓછી આવે છે. બાકી નેચરલ ડાયમંડથી 1% ઉતરતી નથી. નેચરલ ડાયમંડની જેમ જ એનું બાયબેક પણ હોય છે, નેચરલ ડાયમંડની જેમ જ એનું સર્ટિફિકેટ પણ આવે છે. બધી વસ્તુ ક્લેરિટી સાથે આપ લોકો અહીંયા આવશો તો મારા ડિસ્પ્લેમાં જોઈ શકશો, અને આ વસ્તુ અમે પીરસીએ છીએ. ખાસ કરીને ગોલ્ડની સાથે ડાયમંડનું પણ આકર્ષણ વધ્યું છે લોકોમાં. હા, પહેલાં ઇન્વેસ્ટમેન્ટ માટે ગોલ્ડ લગડી લઈ લેવાની આ તે બધું ચાલતું, પણ હવે એક લિમિટથી વધારે લોકોને ગોલ્ડ કરતાં હવે એવું કહે છે કે ભાઈ હવે કંઈક સોલેટર પહેરીએ, ડાયમંડ પહેરીએ. તો સોલેટરમાં પણ અત્યારે ખૂબ સારું માર્કેટ છે. આ રીતે તમે જોયું કે આ ભાવિનભાઈ ભીંડી હતા અને છેલ્લા ઘણા વર્ષોનો બહોળો અનુભવ થયો છે. નાનપણથી જ એ આ ધંધાની સાથે જોડાઈ ગયા હતા. અને એના ફાધરની વાત કરીએ, જીતુભાઈની વાત કરીએ, તો એની પણ એક જુનાગઢ લેવલે એક મોટી બ્રાન્ડ છે. ભીંડી જ્વેલર્સ બહુ મોટું નામ છે. એમની શોરૂમની પણ એક, જ્યારે ઘરમાં લગ્ન પ્રસંગ હોય કે સારા શુભ પ્રસંગો હોય ત્યારે એની વિઝિટ લીધા જેવી છે. અહીં તો જામનગર લેવલે 3 દિવસ પૂરતો એ લોકો આવ્યા છે. પણ આ ટેલર છે, પિક્ચર જોવા જવું હોય તો ખરેખર જુનાગઢ જવું જોઈએ ને તમને એટલી બધી મજા આવશે. ત્યાં વિશાળ એટલો બધો ડિસ્પ્લે છે, એટલો બધો સ્ટોક પણ મોટો રાખે છે. અને ખાસ કરીને એમનું જે કીધું ને કે ઇન હાઉસ પ્રોસેસિંગ છે, જે પોતે જ દાગીના બનાવે છે, વન ટાઈમ બનાવે છે, વન પીસ બનાવે છે, પણ ત્યાં 170થી વધારે સ્ટાફ એની પાસે કાર્યરત છે. એટલે એને કોઈ અધર જગ્યાએ કોઈ રેડીમેડ દાગીના નથી લેતા, પોતાની પ્રોડક્શન છે. એને કારણે પોતાનું નોલેજ પણ એટલું પૂરેપૂરું પરફેક્ટ હોય છે. એને કારણે સૌરાષ્ટ્ર ગુજરાતના લોકો ત્યાંથી ખરીદી કરતા હોય છે. તો આ 3 દિવસનું જે એક્ઝિબિશન છે એની અંદર ભીંડી જ્વેલર્સ તરફથી આ બાબતનું એક જામનગરની જનતાને એક ભાવભર્યું આમંત્રણ આપવામાં આવે છે. અને શુક્ર, શનિ, રવિ એમ 3 દિવસનો આ એક્ઝિબિશન છે. આજે શુક્રવાર છે, આજનો દિવસ પૂરો થઈ ગયો છે. હજી પણ આ જે લોકો ટીવી જોવે છે એના માટે 2 દિવસનો મોકો છે, સમય છે. તો આ સેલિબ્રેશન હોટલ જે છે એ ગુરુદ્વારા ચોકડીથી નજીક આવેલું છે. અને ત્યાં આ રીતનું એક મોટે નીચેના ગ્રાઉન્ડ ફ્લોરમાં જ એક મોટો હોલની અંદર આ એક્ઝિબિશન ગોઠવવામાં આવ્યું છે. તો એનો ખરેખર ભીંડી જ્વેલર્સ દ્વારા આમંત્રણ છે, એનો સ્વીકાર કરી ના એ પધારવા ભીંડી જ્વેલર્સ વિનંતી કરે છે. હવે લઈશું નાનકડો વિરામ. વિરામ બાદ જોશું સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજની વિશેષ મુલાકાત અને સાયબર ક્રાઇમ પ્રેસ કોન્ફરન્સ સહિતના સમાચારો. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GTBL જામનગર ન્યૂઝ. કેમ છો જામનગર? જ્વેલરીની દુનિયામાં સતત 7 વર્ષથી નેશનલ જ્વેલરી એવોર્ડ મેળવતી એક માત્ર કંપની આવી રહી છે આપના શહેરમાં.
ગોલ્ડ, સિલ્વર તથા રિયલ ડાયમંડની આંતરરાષ્ટ્રીય સ્તરની ડિઝાઇનો જોવા એક્ઝિબિશનમાં જરૂર પધારો. તારીખ 2, 3, 4 ઓગસ્ટ, હોટલ સેલિબ્રેશન, ઇન્દિરા ગાંધી રોડ, વાલકેશ્વરી, જામનગર. વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસની સાથે ઉચ્ચ ફેસિલિટી આપતી જામનગરની એકમાત્ર કોલેજ શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ. હવે આપણા શહેર જામનગરમાં તબીબી ક્ષેત્રે કારકિર્દી બનાવવાની ઉજ્જવળ તક. જામનગર ખાતે એકમાત્ર ખાનગી મેડિકલ કોલેજમાં હોમિયોપેથિક કોર્સમાં પ્રવેશ શરૂ થયેલ છે. આ ઉપરાંત MPH એટલે કે માસ્ટર પબ્લિક ઓફ હેલ્થનો 2 વર્ષનો કોર્સ પણ શરૂ થયેલ છે. ધોરણ 12 સાયન્સ પાસ કરેલ વિદ્યાર્થીઓ માટે BSc સાયન્સ, B ફિઝિયોથેરાપી, BSc નર્સિંગ તેમજ GNM કમ્પ્લીટ કરેલા વિદ્યાર્થીઓ માટે PBBSc માં એડમિશન કાર્ય ચાલુ છે. કોઈ પણ પ્રવાહમાં ધોરણ 12 પાસ કર્યા બાદ ANM અને GNM નર્સિંગમાં પણ એડમિશન ચાલુ છે. BSc ની તમામ બ્રાન્ચોનો અભ્યાસ કરાવતી એકમાત્ર કોલેજ જેવી કે BSc કેમેસ્ટ્રી, BSc માઇક્રોબાયોલોજી, BSc મેથ્સ, BSc ફિઝિક્સ, BSc બોટની, BSc ઝૂલોજી, BSc બાયોટેકનોલોજી, BSc બાયોકેમેસ્ટ્રી, BSc ઇન્ડસ્ટ્રીયલ કેમેસ્ટ્રી, આમ 9 BSc સાયન્સના કોર્સ કરાવવામાં આવે છે. MSc ની તમામ બ્રાન્ચનો અભ્યાસક્રમ અહીં કરાવવામાં આવે છે જેવી કે MSc માઇક્રોબાયોલોજી, MSc ઝૂલોજી, MSc કેમેસ્ટ્રી, MSc ફિઝિક્સ અને DMLT માં પણ એડમિશન કાર્ય ચાલુ છે. આ કોલેજમાં ધોરણ 12 કોમર્સ પાસ કરેલ વિદ્યાર્થીઓને આ કોલેજમાં તમામ પ્રકારની આધુનિક ટેકનોલોજી સાથેની વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે. ક્વોલિફાઈડ અને અનુભવી ફેકલ્ટી દ્વારા શિક્ષણ, ઉચ્ચ પ્રકારની બ્રોડબેન્ડ સાથેની કોમ્પ્યુટર લેબ, ઉચ્ચ ગુણવત્તા સાથેની કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ અને જીઓલોજીની લેબ, પૂરતા હવા ઉજાસવાળા ક્લાસરૂમો, રીડિંગ રૂમ અને લાઇબ્રેરીની સુવિધા, ટેકનોલોજી સજ્જ મલ્ટીમીડિયા રૂમ, સારી કંપનીમાં નોકરીની સુવર્ણ તકો પ્રાપ્ત કરાવતી કોલેજ, સરકારશ્રી દ્વારા વિદ્યાર્થીઓને આપવામાં આવતી સ્કોલરશિપની માન્યતા ધરાવતી કોલેજ, વિદ્યાર્થીની બહેનો માટે હોસ્ટેલની ફેસિલિટી. આવો વિદ્યાર્થી ભાઈ બહેનો, બનાવો આપનું ઉજ્જવળ ભવિષ્ય. શ્રી સ્વામિનારાયણ ગુરુકુલ સાયન્સ કોલેજ, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન, રજવાડું હોટેલની સામે, સિવિલ એરપોર્ટની બાજુમાં, ખંભાળિયા હાઈવે, જામનગર. નમસ્કાર જામનગર, તમે તૈયાર છો તમારા ભવિષ્યને એક નવી દિશા આપવા માટે? જામનગરની સર્વશ્રેષ્ઠ શૈક્ષણિક સંસ્થા સ્કેપ્ટ કેમ્પસમાં બદલાશે તમારા સપનાઓ હકીકતમાં. અમે પ્રદાન કરીએ છીએ કોલેજના પ્રોફેશનલી કોર્સ. B.Pharm ડિગ્રી ફાર્મસીમાં તમારી કારકિર્દી શરૂ કરો. બેઝિક BSc 4 વર્ષનો નર્સિંગ પ્રોગ્રામ, PBBSc 2 વર્ષ, GNM 3 વર્ષ, ANM 2 વર્ષ, B.Ed ના તમામ વિષયો વિકલ્પો સાથે, MBA માં માર્કેટિંગ, ફાઇનાન્સ, HR અને IT, B ફિઝિયો, સે સ્કૂલ અંગ્રેજી અને ગુજરાતી માધ્યમ, કેરિયર ગાઈડન્સ અને સ્કોલરશિપ્સ. તમામ વિદ્યાર્થીઓ તેમજ લાયક વિદ્યાર્થીઓને ફેલો સ્કોલરશિપનો લાભ તો ખરો જ. 100% સ્ટુડન્ટ લોન અને 100% પ્લેસમેન્ટનો ટ્રેક રેકોર્ડ. આધુનિક સુવિધાઓ સાથે અદ્વિતીય નયનરમ્ય કેમ્પસ. મર્યાદિત સીટો ઉપલબ્ધ છે. આજે જ એડમિશન મેળવો. સ્કેપ્ટ કેમ્પસ, લાખાબાવળ રોડ, જામનગર 6. સમય સવારે 10 થી સાંજના 5 વાગ્યા સુધી. કોલ કરો 98 252 72 929 અથવા 91 067 71 315. જામનગરની ખ્યાતનામ SVET કોલેજમાં એડમિશન ઓપન. BSc, LLB, MCom, BBA, BCA, BCom, इंग्लिश एंड गुजराती मीडियम. जी हाँ, बिल्कुल लिमिटेड सीट छे. तो રૂબરૂ સંપર્ક વધુ વિગત માટે ચોક્કસ કરો. SVET કોમર્સ એન્ડ BBA કોલેજ, શરૂ સેક્શન રોડ, જામનગર. જી હા, શિક્ષણ જગતનું એક અદકેરું નામ SVET કોમર્સ એન્ડ BBA કોલેજ. મોબાઈલ 94 083 31 960 અને 94 093 19 366.
જય શ્રી કૃષ્ણ જામનગર. શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો. નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે. નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે. તો રાહ શેની જોવો છો? આજે જ પધારો. સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો. બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર. મોબાઈલ 9829518675. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરના એરપોર્ટ રોડ પર આવેલા સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજમાં અંદાજે 1200થી વધુ વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો અભ્યાસ કરી રહ્યા છે. હાલમાં પણ ઘણા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ આ કોલેજમાં એડમિશન મેળવી રહ્યા છે. જીડીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા દ્વારા સ્વામિનારાયણ ગુરુકુળના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ પટેલની વિશેષ મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાતમાં સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજ ખાતે ચાલતા નર્સિંગ તેમજ બીએસસી અને એમએસસી ઉપરાંત માઇક્રોબાયોલોજી, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઝૂલોજી, DMLT ઉપરાંત BCA અને BBA સહિતના વિવિધ અભ્યાસક્રમોની માહિતી તથા તાજેતરમાં સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજને બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ પ્રાપ્ત થયો છે તે અંગે વિસ્તૃત વાતચીત કરવામાં આવી હતી. થોડા સમય પહેલા 7 સીઝન રિસોર્ટ ખાતે યોજાયેલા એવોર્ડ સમારોહમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજને આ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડ સમારોહનું આયોજન વીટીવી ગુજરાતી ચેનલ અને ટોપ FM રેડિયો દ્વારા કરવામાં આવ્યું હતું. આ વાતચીતમાં પિયુષ પટેલે જણાવ્યું હતું કે નર્સિંગના કોર્સમાં રોજગારી મળવાના ચાન્સ સૌથી વધુ હોવાને કારણે વિદ્યાર્થી ભાઈઓ અને બહેનોમાં નર્સિંગના કોર્સ પ્રત્યે વિશેષ આકર્ષણ જોવા મળે છે. નર્સિંગના કોર્સમાં કેટલાક કોર્સ એવા પણ હોય છે જેમાં ધોરણ 12 પછી એડમિશન મેળવી શકાય છે. ધોરણ 12માં આર્ટ્સ અથવા કોમર્સ ભણેલા વિદ્યાર્થી ભાઈઓ તથા બહેનો પણ નર્સિંગના અમુક કોર્સમાં પ્રવેશ મેળવી શકે છે. સ્વામિનારાયણ ગુરુકુળ કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી પિયુષ પટેલ અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયા વચ્ચે આ વિસ્તૃત વાતચીતના મુખ્ય અંશો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકોનું સ્વાગત છે. આજે અમે લોકો સ્વામિનારાયણ ગુરુકુળ ખાતે આવ્યા છે અને ખાસ કરીને સ્વામિનારાયણ ગુરુકુળ જામનગર પ્રતિષ્ઠિત કોલેજ ધરાવે છે અને ખાસ કરીને BEd, BSc સાયન્સ, MSc સાયન્સ અને આ બધી જે અનેક પ્રકારની કોલેજના કક્ષાનું અહીંયા એજ્યુકેશન આપે છે. અને ખાસ કરીને તાજેતરમાં વાત કરીએ તો ટોપ FM રેડિયો અને VTV ન્યૂઝ દ્વારા આ કોલેજને એક બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને મુળુભાઈ બેરા જે કેબિનેટ મંત્રી છે એના વરદ હસ્તે આપવામાં આવ્યો છે. અને ખાસ કરીને એ તકે દિવેશભાઈ અકબરી જે ધારાસભ્ય છે એ પણ ઉપસ્થિત હતા, મેઘજીભાઈ ચાવડા ઉપસ્થિત હતા. તો આ જે કંઈ કોલેજ છે એ કોલેજની જે પ્રમાણે પસંદગી કરવામાં આવી છે ખાસ કરીને પ્રાઇડ ઓફ હાલાર એવોર્ડ આપવા માટે, બેસ્ટ કોલેજ ઓફ હાલાર આપવા માટે, તો આપણી સાથે જે અહીંના મેનેજમેન્ટ ટ્રસ્ટી છે એવા પિયુષભાઈ પટેલ આપણી સાથે જોડાયેલ છે. આપણે એમને પૂછશું કે સાહેબ જે પ્રમાણે કોલેજને હમણાં થોડા સમય પહેલાં જ પ્રાઇડ ઓફ હાલારનો એવોર્ડ આપ્યો છે ખાસ કરીને કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના હસ્તે, શું કહેશો આપ? ગયા મહિને 7 સીઝન જે હોટલ રિસોર્ટ છે એમાં ગુજરાત રાજ્યના કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરા, જામનગરના ધારાસભ્ય દિવેશભાઈ અકબરી, મેઘજીભાઈ ચાવડા, મુળુભાઈના હસ્તે જે અમારી સંસ્થાને બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ આપ્યો છે. તો એ તકે અમે FM રેડિયો તથા VTV ન્યૂઝનો અમે આભાર માનીએ છીએ કે અમારી સંસ્થાનું સિલેક્શન કરી અને અહીંયાનું જે કંઈ અમારું એજ્યુકેશન અને જે કંઈ અમારા ક્રાઇટેરિયા છે એ બધું જોઈ અને અમને બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ આપ્યો છે. તો આ તકે અમે એમનો ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર માનીએ છીએ. સાહેબ, આ સ્વામિનારાયણ ગુરુકુળ છે કોલેજની અંદર ઘણા અભ્યાસક્રમો ચાલતા હશે. મુખ્ય કયા અભ્યાસક્રમો ચાલે છે અને એની અંદર વિશેષતા શું છે આમ કોલેજ કરતાં? અમારે ત્યાં નર્સિંગના તમામ કોર્સ ચાલે છે જેમાં ANM, GNM, BSc નર્સિંગ, પોસ્ટ બેઝિક નર્સિંગ અને MSc નર્સિંગ પણ અમારે ત્યાં થાય છે. બાકી ગયા વર્ષે જ અમારી સંસ્થાને દિલ્હી NCH જે કાઉન્સિલ છે એમના દ્વારા હોમિયોપેથી કોલેજની પરમિશન આપવામાં આવી છે. ફિઝિયોથેરાપી કોલેજ માત્ર ગર્લ્સ માટે એટલે દીકરીઓ માટેની 2005થી કોલેજ ચાલુ છે અહીંયા. BEd કોલેજ છે, BBA, BCA અને MSc સાયન્સમાં
અને સાયન્સમાં, અને એમએસસી સાયન્સમાં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, માઇક્રોબાયોલોજી અને ઝૂલોજી. જે ઝૂલોજીના કોર્સ છે એ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી અથવા તો યુનિવર્સિટી વિસ્તારમાં યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ અને આપણે ત્યાં અમારે 2 જગ્યાએ ઝૂલોજીનો કોર્સ થાય છે માસ્ટરમાં, અને MPH જે માસ્ટર ઇન પબ્લિક હેલ્થ કોર્સ થાય છે. એટલે ટોટલ માસ્ટર અને યુજીના તમામ 17 થી 18 કોર્સ અમારે ત્યાં ચાલુ છે. ખાસ કરીને સાહેબ, બને ત્યાં સુધી વિદ્યાર્થીઓ આવતા હશે, કેટલીક અહીંયા સંખ્યા હશે કે આપણે એ લોકોને આપણે અભ્યાસ કરાવીએ છીએ? ખાસ કરીને કોલેજમાં તો મેં જોયું છે લગભગ મેક્સિમમ વધારે કોલેજો અહીં તમે ચલાવો છો. મારે ત્યાં અત્યારે તમામ કોલેજના બધા જે સ્ટુડન્ટ જે કરીએ તો અત્યારે મારે ત્યાં 1200 સ્ટુડન્ટની અત્યારે એજ્યુકેશન અત્યારે અમારે ત્યાં લઈ રહ્યા છે. અને હોસ્ટેલ છે એ ખાલી માત્ર દીકરીઓ માટે છે, તો હોસ્ટેલમાં અત્યારે 230 છોકરીઓ હોસ્ટેલમાં રહી છે. ખાસ કરીને ધારો કે અત્યારે વર્તમાનની વાત કરીએ, ધારો કે 24-25ની વાત કરીએ એડમિશનની, તો અત્યારે ક્યાં એડમિશન ચાલુ હશે? અત્યારે બીએડ જે કોર્સ છે, જે યુજી કરી અને પછી બીએડમાં એડમિશન લઈ શકાય છે, તો બીએડમાં એડમિશન ચાલુ છે. BCAમાં જે કોમ્પ્યુટર કોલેજ છે એમાં કોર્સ એડમિશન ચાલુ છે. BBAમાં એડમિશન ચાલુ છે. અને આવનાર સમયમાં નર્સિંગમાં ANM, GNM અને BSc નર્સિંગ એમાં એડમિશન અત્યારે સરકારની જે મેરિટ બનવાનું છે એમાં ફોર્મ ભરાઈ ગયા છે, તો હવે એમાં એડમિશન પ્રોસેસ ચાલુ થશે. અને હોમિયોપેથીમાં પણ હમણાં પ્રોસેસ ચાલુ થશે. ખાસ કરીને ધારો કે તમારો આટલો બધા વર્ષનો અનુભવ છે, કઈક કોલેજ કક્ષાના અભ્યાસક્રમમાં કે જે રોજગારી લક્ષી હોય તો એમાં વિદ્યાર્થીઓ વધારે પડતું એડમિશન લેવાનું માનતા હોય છે, અથવા તો એને રોજગારી મળવાનો ભવિષ્યમાં ચાન્સ રહી છે? હાલમાં અત્યારે નર્સિંગના જેટલા કોર્સ છે એ નર્સિંગના બધા તમામ કોર્સમાં 100% નોકરી મળે છે. તમે જોતા હશો કે સરકારમાં, એટલે કે આપણે જામનગરની જીજી હોસ્પિટલ છે, રાજકોટની હોસ્પિટલો છે, અથવા તો સરકારની અથવા જામનગર કોર્પોરેશનની જ હમણાં જાહેરાત આવેલી છે, તો 8 થી 10 દિવસે હરરોજ ન્યૂઝપેપરમાં કોઈકની જાહેરાત આવતી હોય છે નર્સિંગના જોબ માટે. એટલે નર્સિંગમાં 100% અત્યારે એડમિશન વિદ્યાર્થીઓ મેળવે છે. હોમિયોપેથીમાં છે અને ફિઝિયોથેરાપીમાં, જેમાં ડૉક્ટરની ડિગ્રી મળે છે. તો બધા પેરામેડિકલના જેટલા કોર્સ છે બધામાં એડમિશન અત્યારે એમાં ઉજળી તક છે બધાને. ખાસ કરીને ધારો કે આ કોરોના આવ્યા પછી આ તમે નર્સિંગ કોર્સની જે વાત કરો છો એની પણ દિવસે દિવસે માગ વધી, ખાસ કરીને આંતરરાષ્ટ્રીય લેવલે પણ ભારતીય જે લોકો છે નર્સિંગ કોર્સની એની પણ માગ વધી. આંતરરાષ્ટ્રીય લેવલે કેનેડા સહિત માંડીને લોકો આ કોર્સ કર્યા પછી ત્યાં જતા હોય છે. જી સાહેબ, એમાં નર્સિંગના કોર્સમાં એવું છે કે જે આજે નર્સિંગ જે સારી કોલેજ છે, જે INC એટલે ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલની સુટેબિલિટી દર વર્ષે જે કોલેજને આપે છે, તો એમાં એડમિશન છોકરાઓ મેળવે છે. અને એમાં એડમિશન મેળવ્યા પછી છોકરાઓ વિદેશમાં પણ લગભગ 30% છોકરા અત્યારે ફોરેનમાં જાય છે નર્સિંગનો અભ્યાસક્રમ કર્યા પછી. ખાસ કરીને વાત કરીએ તો ધારો કે આ સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન તમારી કોલેજ છે, એટલે અને ખાસ કરીને ધારો કે સફળતાની વાત કરીએ, ધારો કે વિદ્યાર્થીઓ ધારો કે 100 વિદ્યાર્થી અહીંયા એડમિશન લે છે, તો સફળતાની વાત કરીએ તો કેટલા ટકાવારી હશે આમાં? 100% રિઝલ્ટ આપે છે. લગભગ 100% બધા લોકો. એમાં ANM અને GNM છે એમાં 80% રિઝલ્ટ આવે છે. અને યુનિવર્સિટીના જે કોર્સ છે BSc, પોસ્ટ બેઝિક BSc અને MSc નર્સિંગ, એમાં 95 થી 100% રિઝલ્ટ આવે છે. તમારા નોલેજ પ્રમાણે કે તમારા અનુભવ પ્રમાણે આજના જે વિદ્યાર્થીઓ છે, તો ખાસ કરીને ધારો કે નીટની વાત કરીએ તો નીટમાં થોડીક નાની મોટી વાત બનતી હતી કે એની અંદર ધારો કે રિઝલ્ટની જે સુપ્રીમ કોર્ટમાં જે મેટર ચાલતી હતી, હવે તો ધારો કે નીટ કેન્સલ થઈ ગઈ છે. હવે એના આધાર ઉપર આખી વાત બનશે, હવે લોકો એડમિશન માટે આગળ આવશે. નીટનું તો જે રિઝલ્ટ જે તે વખતે જે આપેલું હતું એ જ રિઝલ્ટ અત્યારે કન્ફર્મ છે. તો એમાં ગુજરાત એડમિશન જે સેન્ટ્રલાઇઝ એડમિશન કમિટી છે, તો એમાં પણ હવે ફોર્મ ભરાવાનું નીટ જે એમાં હોમિયોપેથી, આયુર્વેદ, મેડિકલ, ડેન્ટલ એમાં જે ફોર્મ ભરાવાના છે એડમિશનના, એ પણ હવે લગભગ ટૂંક સમયમાં આવતા વીકથી ચાલુ થાય છે. અને આ વર્ષે રિઝલ્ટ પણ ખૂબ સરસ આવ્યું છે, એટલે બધાને એડમિશનનો ચાન્સ પણ બધાને મળવાનો છે અને બધાને એડમિશન મળી રહેશે. આ બધા કરતાં અત્યારે કે વાત કરીએ તો પેરામેડિકલની અંદર એડમિશન લેવું બહુ સારું ભવિષ્ય લેવલે. પેરામેડિકલમાં એમાં એવું છે કે જેમને જે ફિલ્ડમાં રસ હોય અને એમાં જે એડમિશન લે તો એના માટે બહુ સારું હોય છે. જેમને રસ દાખલા તરીકે નર્સિંગમાં હોય અને એને એડમિશન કોઈ ડેન્ટલમાં આપે તો પછી એ પૂરું કરી શકે છે, પણ જે એને અંદરથી ખેવના હોય એ રીતનું કામ નથી કરી શકતા. તમારા લેવલે વાત કરીએ તો આમ આ મેડિકલની જે વાત આવે છે એ બધી રીતે ધારો કે ધોરણ 12 સાયન્સ કર્યા પછી તો આની અંદર 12 સાયન્સના વિદ્યાર્થીઓને એડમિશન મળે છે કે 12 કોમર્સના વિદ્યાર્થીઓને એડમિશન મળે છે? ના, નર્સિંગના કોર્સમાં ANM GNM જે કોર્સ છે એમાં આર્ટ્સ કરેલો હોય કે કોમર્સ કરેલું હોય એમને મળે છે. બાકી BSc નર્સિંગમાં એમાં 12 સાયન્સ B ગ્રુપમાં કરેલું હોવું જોઈએ. પછી હોમિયોપેથી, ફિઝિયોથેરાપી એમાં 12 સાયન્સ B ગ્રુપમાં કરેલું એમને જ એડમિશન મળે છે.
તમે જોયું કે આ પિયુષભાઈ પટેલ હતા જે સ્વામિનારાયણ ગુરુકુલ કોલેજ જે છે એના મેઇન ટ્રસ્ટી તરીકે સેવા આપી છે, અને ખાસ કરીને એમનો જે આગ્રહ છે એ પેરામેડિકલ તરફની જે રોજીરોટી છે, એટલે કે ભવિષ્યમાં તમે અહીંયા ડિગ્રી પ્રાપ્ત કરો ને નેક્સ્ટ ડે તમને જોબ મળવાના ચાન્સ વધી જાય છે. અને જોગાનજોગ અત્યારે એડમિશનની કાર્યવાહી ચાલુ છે. ખાસ કરીને બીએડ હોય, બીએસસી સાયન્સ હોય, એમએસસી સાયન્સ હોય, બીસીએ હોય, માઇક્રોબાયોલોજી છે, ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઝુલોજી છે, ડીએમએલટી છે, બીસીએ છે, બીબીએ છે, આ બધીની એડમિશનની પ્રક્રિયા ચાલુ છે. વિદ્યાર્થીઓને આગળ અભ્યાસ કરવા માગતા હોય એને આ કોલેજનો સંપર્ક કરવો. અહીંથી એનો જે સ્ટાફ છે એ પૂરેપૂરી આપણને નોલેજ આપશે, ગાઈડન્સ આપશે. અને ખાસ કરીને જે પ્રમાણે ટોપ FM રેડિયો અને વીટીવી ન્યૂઝ દ્વારા જે પ્રમાણે બેસ્ટ ઓફ કોલેજ હાલારનો એવોર્ડ સ્વામિનારાયણ ગુરુકુલને મળ્યો છે, તો એ આ તકે એમણે આ બંને મીડિયા માધ્યમનો એને આભાર પણ માન્યો છે. એટલે જે પ્રમાણે સ્વામિનારાયણ ગુરુકુલે ઘણા વર્ષોથી આમ તો મુવમેન્ટ કરે છે, પણ છેલ્લા વર્ષો દરમિયાન જે પ્રમાણે નામના કમાણા છે, જે પ્રમાણે બ્રાન્ડિંગ કમાણા, એ પ્રમાણે મીડિયાએ પણ એની નોંધ લેવી શરૂ કરી છે. જામનગરમાં આજે શુક્રવારે સવારે જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ દ્વારા પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ તકે એસપીએ પત્રકારો સમક્ષ સાયબર ક્રાઇમ અંગે વિવિધ માહિતીઓ આપી હતી. જામનગર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં કેટલાક ગુનાઓ નોંધાયા છે, કેટલા ગુના નોંધાયા છે, કેટલી સાયબર છેતરપિંડીઓ થઈ છે, આ છેતરપિંડીઓમાં લોકોના કેટલા નાણાં ફસાયા છે, તે પૈકી કેટલા નાણાં પરત અપાવવા પ્રયાસો થઈ રહ્યા છે, અને આ પ્રકારના ગુનામાં લોકોના જે નાણાં ગયા છે તે પૈકી કેટલા નાણાં પરત અપાવવામાં આવ્યા છે વગેરે વિગતો સાથે સાયબર ગુનાઓ આચરતા તત્વોની મોડસ ઓપરેન્ડી અંગે તેમજ જ્યારે પણ કોઈ વ્યક્તિ સાયબર ક્રાઇમનો ભોગ બને ત્યારે વહેલામાં વહેલી તકે પોલીસનો સંપર્ક કરે એવું આ તકે એસપી દ્વારા લોકોને અનુરોધ કરવામાં આવ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે ગઈકાલે સાયબર ક્રાઇમના 2 ગુનાઓ જામનગરમાં જાહેર થયા હતા, જેમાં આશરે ₹75 લાખની કુલ રકમની છેતરપિંડીની ફરિયાદો થઈ હતી. ત્યારબાદ આજે એસપી દ્વારા આ પત્રકાર પરિષદ યોજવામાં આવી હતી. આ પત્રકાર પરિષદમાં એસપીએ આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. જિલ્લા પોલીસના સાયબર પોલીસ સ્ટેશનની કામગીરીના સંબંધિત આજની જે આ પ્રેસ કોન્ફરન્સ છે, અને હું સૌથી પહેલા જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન છે આના પીઆઈ રાઠોડ અને આખા સ્ટાફને હું ધન્યવાદ આપું છું કે એ સારી રીતે અને બહુ સરસ કામગીરી જામનગર સાયબર પોલીસ સ્ટેશન કરી રહ્યો છે. આ વર્ષની અત્યાર સુધીની આપણે જનવરીથી જૂન સુધીની આપણે ટોટલ જે સાયબર પોલીસ સ્ટેશન પાસે જે શિકાયત આવી છે બીજી બધી વસ્તુથી લગભગ 11 કરોડની આસપાસની જે રકમ છે આ વિભિન્ન જે અમારી પાસે અરજી આવેલી છે અમે ગયેલી છે. આમાંથી જે 11 કરોડની જે રકમ છે આમાંથી અત્યારે જે લિયન જે એમાઉન્ટ છે આમાંથી 4 કરોડની આસપાસની જે રકમ છે આ સાયબર ક્રાઇમ જે પોલીસ સ્ટેશન છે આ જે અલગ અલગ જે એકાઉન્ટ છે આ એકાઉન્ટમાં સીઝ કરેલી છે. આમાંથી લગભગ 2 કરોડની આસપાસની જે રકમ છે આ પરત નો જે પ્રોસેસ છે वो ચાલુ છે, અને લગભગ 4 લાખની આસપાસની જે રકમ છે આ પરત અપાવી દીધી છે. આ વર્ષે જે સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં જોવા જાય તો અત્યાર સુધી એ પકડાયેલા છે, અને અત્યારે લગભગ 75 લાખની આસપાસની જે રકમ છે આ ગઈ છે. આમાંથી લગભગ 31 લાખની આસપાસની રકમ જે છે આ પોલીસ એકાઉન્ટમાં ફ્રીઝ કરાવી દીધી છે. અને અલગ અલગ જે સાયબર ક્રાઇમ અલગ અલગ ટાઈપના સાયબર ક્રાઇમ હોય છે, આ સાયબર ક્રાઇમ રિલેટેડ ઘણા બધા સેમિનારનો અમે જાતેથી અને અમારા સાયબર પોલીસ સ્ટેશન રેગ્યુલર કરીએ છીએ. જે રીતે આપણા જે સેન્ટ્રલ ઓર્ગેનાઇઝેશન છે ઘણા બધા આમાંથી પણ ડિમાન્ડ આવે છે, જે રીતે આપણે એરફોર્સ છે, નેવી છે, બીજી આ જે ઘણી બધી સ્કૂલો છે, અને ઘણા બધા જે રીતે આપણે એસોસિએશન છે, આ બધી જગ્યાએ અમે લોકો સાયબર ક્રાઇમ રિલેટેડ સેમિનારનું પણ આયોજન કરીએ છીએ. અને આ જે અમે લગભગ આ વર્ષે અત્યાર સુધી 19ના આસપાસ સેમિનાર ટોટલ થયા છે, જેમાં ઘણા બધા લોકો આનો સેમિનારનો લાભ લીધો છે. અને ઘણા ટાઈપના જે ગુના અત્યારે જે આપણે ઓનલાઈન લોકોને અરેસ્ટ કરી લે, ઘણા બધા હું સીબીઆઈથી બોલું છું, તમારા નામથી પાર્સલ આવ્યો છે અને પાર્સલમાં ડ્રગ્સ છે, અને તમારો જે છોકરો છે वो બહાર ભણે છે તો અત્યારે જે ક્રાઇમમાં ફસાઈ ગયો છે, એવા કરીને આપને વિડીયો કોલ કરીને
અને આને ઓનલાઈન અરેસ્ટ પણ ઘણા લોકોને એવી રીતે કરીએ છીએ. તો આ સંબંધિત પણ અમે જગ્યા અલગ અલગ જગ્યા ઘણા બધા સેમિનાર કરીને લોકોને બતાવીએ છીએ કે એવું ક્યારે કોઈ CBI યા કોઈ પણ એજન્સી યા ED યા જે લોકલ પોલીસ હોય ક્યારેય પણ એવી રીતે ઓનલાઈન ફોન કરીને અને વિડીયો કોલ કરીને અને તમને ના કહે અને એવો કોઈ પાર્સલને યા એવી કોઈ વસ્તુના ચક્કરમાં તમને ફસાવો નથી. અને જુદી આની જે એમઓ હોય છે કે આમ બેંકથી બોલું છું, બીજી બધી જગ્યાથી અમારા જે મિત્ર છે આર્મીમાં આનો ટ્રાન્સફર થઈ ગયું છે, તો આનો જે માલ સામાન છે ઓ સસ્તી રેટ પર તમને મળી જાય છે. અને આપણે ઘણી બધી સમય શું કરીએ છીએ કે ત્યારે આપણે કોઈ મોબાઈલ નંબર આપણને હેલ્પલાઇન નંબર જોઈએ તો આપણે તુરંત ગૂગલ ઉપર જઈએ અને ગૂગલ ઉપર સર્ચ કરીએ તો એ લોકો સિમિલર ટાઈપની સાઇટ બનાવેલી હોય છે, તો આપણને ખબર ના પડે. તો આ રીતે આપણે ત્યાંથી નંબર લઈએ તો આપણને ખબર પડે કે જે કોલ કરીએ તો કોલ પણ જે ફ્રોડ કરવાવાળા હોય આને પાસે જાય છે. તો એવા ઘણા બધા જેટલી એમઓ છે બધી એમઓ ઉપર અમે લોકો અલગ અલગ જગ્યા તાલીમ અત્યારે આપી રહ્યા છે. અને જે સ્કૂલ હોય, જે આપણી બીજી ઘણી બધી મંડળી હોય, આ જગ્યાએ અમે સેમિનાર કરી રહ્યા છે. અને જામનગર પોલીસનો અને સાયબર પોલીસ સ્ટેશનના PIના નેતૃત્વમાં સરસ રીતે આની કામગીરી ચાલી રહી છે. અને હું આમ પબ્લિકને આપણા માધ્યમથી પણ હું એક વિનમ્ર નિવેદન કરું છું કે કોઈને કોઈ પણ જાતનો સાયબર ફ્રોડ થઈ જાય તો આમે લેટ નથી કરવાની, તુરંત અમારી પોલીસથી સંપર્ક કરવાનો. જેટલો ઝડપથી તમે સંપર્ક કરશો તો તમારી રકમ પરત મળવાનો એટલો વધારે ચાન્સ થશે. અને કોઈ તમને ઓનલાઈન ફોન કરીને કહે કે તમારો છોકરો અહીંયા ફસાઈ ગયો યા તમારા નામથી પાર્સલ આવે છે, અમે ડ્રગ્સ છે, યા કોઈ ઓનલાઈન તમને અરેસ્ટ કરી નાખે કે તમે ક્યાંય જવા નથી, તમારે મોબાઈલની સ્ક્રીન પણ એ લોકો શેર કરાવી લે, યા ઘણા બધા લોકો ટેલિગ્રામ પર કે તમને મૂવીની રેટિંગ આપવાની છે, આમે કરીને શરૂઆતમાં તમને 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમારેથી પૈસા લઈ લે. તો એવા ઘણા બધા કિસ્સા જે છે એમાં ફ્રોડ થાય છે. તો તુરંત અમારેથી સંપર્ક કરે અને એવા કોઈ લોકોને ફસાય ના. તો હું ફરીથી એક વખત સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો આભાર. હું આપને કહેવા માંગુ છું કે અમને બહુ સરસ રીતે દરેક જે બેંક છે બધાના નોડલ ઓફિસર અને અમે જ્યારે પણ મેલ કરીએ તો તુરંત અમે લોકોને આનો રિપ્લાય મળે છે. એટલા માટે હું કહું છું કે સાયબરના જે પણ ગુના હોય તો અમે તુરંત અમારાથી કોઈ સંપર્ક કરે તો અમારી જે કાર્યવાહી છે આ તુરંત થઈ જાય. હા, આપણે કોઈ પણ જે છે એ સાયબરના જે સ્પેશિયલ 4 ડિજિટના જે નંબર છે આ પર કોઈ પણ કોલ કરીને અને તુરંત જે છે આના એક ટિકિટ નંબર જનરેટ થઈ જાય અને એ ટિકિટ નંબર લઈને અમારા પોલીસ સ્ટેશન પર આની એમઓ દરેક સમય બદલતી રહે છે. જ્યારે અત્યારે ફોન કરે કોઈ પેન્શન વાળાને અને પેન્શન વાળાને કહે કે તમારા પેન્શન અત્યારે બંધ થવાની છે અને તમે KYC કરાવી લો, એવી રીતે કરીને અને આની બધી OTP બધી લઈ લે, આના એકાઉન્ટ ખાલી કરી દે. જે રીતે મેં બતાવ્યું ટેલિગ્રામ પર કે બિટકોઈન યા બીજા કોઈ કે તમે મૂવીને રેટિંગ આપો અને તમે શરૂઆતમાં 5-10 હજાર રૂપિયા આપે અને પછી તમને કહે કે અત્યારે તમને એટલા રૂપિયા આપવા પડશે અને એ તમારા પરત આવી જશે. એવી કરીને 30-35 લાખ રૂપિયા, કરોડ રૂપિયા સુધી ટેલિગ્રામ પર બિટકોઈનના નામથી યા મૂવીને રેટિંગ યા બીજી કોઈ વસ્તુને રેટિંગ આપવાનો. પછી મેં જે રીતે તમને કીધું કે તમારા નામથી પાર્સલ આવ્યો છે, એના પાર્સલ મેં હું CBI થી બોલું છું, એનો પાર્સલ અમે લોકો જપ્ત કર્યો છે અને આ પાર્સલમાં ડ્રગ્સ છે તો તમે એટલા પૈસા આપી દો. યા કે તમારો છોકરો બહાર છે અને આને ખબર હોય, બધા સોશિયલ મીડિયા પર એ લોકો સોશિયલ એન્જિનિયરિંગ કરતા હોય, જોતા હોય કે ભાઈ કોણનો શું. આપણે ઘણી વખત કહીએ કે હું બહાર ગયો છું, હું બિઝનેસમાં, બીજું બધું આ બધી વસ્તુ જોઈને એ પછી ફોન કરે અને અમે બધી એવી ડ્રેસ, પોલીસની ડ્રેસ પહેરેલી હોય છે, બધું આપણે એવો સેટઅપ બનાવેલો હોય તો આમ આદમીને એવું લાગે કે હા આ પોલીસ સાચી છે અને અમને ફોન કર્યો છે અને એવું. તો આ હું આપને નામ નથી બતાવતો પણ અત્યારની ઘટના છે કે 5-7 દિવસ પહેલી અમારી પાસે એક આવ્યો હતો અને એવી રીતે કે તમારા નામથી પાર્સલ આવ્યો છે અને આની મોબાઈલની સ્ક્રીન પણ જાતેથી શેર કરાવી લીધી અને મોબાઈલમાં સ્કાઈપ પણ સેવ કરાવીને અને 4 દિવસ સુધી આને અરેસ્ટ કે તમે કોઈને કહેતા નથી અને નહીં તો તમારે બધું. અને આથી ટોટલ લગભગ 50 લાખના આસપાસ રૂપિયા જે છે એ ઓનલાઈન કરાવી લીધા. દ્વારકા જિલ્લાના SP નિતેશ પાંડે દ્વારા આજે શુક્રવારે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. ખંભાળિયામાં આયોજિત આ પત્રકાર પરિષદમાં તેઓએ લોકોને અનુરોધ કર્યો હતો કે કોઈપણ પ્રકારના સાયબર ક્રાઇમનો કોઈપણ વ્યક્તિ ભોગ બને તો તેને તુરંત પોલીસનો સંપર્ક કરવો. આ ઉપરાંત સાયબર ક્રાઇમથી બચવા માટે ખોટી લાલચો અને છેતરપિંડીની ઝાડથી લોકોએ સતર્ક રહેવું જોઈએ. આ પત્રકાર પરિષદના અંતે SP નિતેશ પાંડેએ આ અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે પ્રસ્તુત છે. આજરોજ જે છે સાયબર ક્રાઇમ અવેરનેસ બાબતે જે છે પ્રેસ કોન્ફરન્સ આયોજન કરવામાં આવેલ છે. ઘણી વખત જ્યારે
કોઈ પણ માણસ સાયબર ક્રાઇમનો ફ્રોડના ભોગ બનનાર બને છે ત્યારે જે બેંક અકાઉન્ટ્સ જેમાં શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન થયો છે એ ફ્રીઝ કરવામાં આવે છે. બટ અત્યારે નવી પોલિસીના હિસાબથી ઘણા જે અકાઉન્ટ્સ છે લગભગ 28,000 જેવા બેંક અકાઉન્ટ્સ રાજ્યભરમાં અનફ્રીઝ કરવામાં આવેલ છે. પછી જિલ્લામાં જે છે 38 જેવા લોકોને અમને 8 લાખ જેવી જે છેતરપિંડીની રકમ છે એને પરત કરવામાં આવેલ છે. અને સાથે સાથે જે પહેલાં જે સાયબર ક્રાઇમનો ફ્રોડ થયો હોય, કોઈ અરજી થઈ હોય, એમાં ફરિયાદ પછી અકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવતું હતું. તો એ પણ જે છે એની નવી પોલિસીના હિસાબથી એની એક અનફ્રીઝ કરવાની જે પ્રોસેસ છે ખૂબ સરળ થઈ ગઈ છે. અને અમારા બધા લોકોને એક આગ્રહ છે કે જે પણ શંકાસ્પદ કોલ મેસેજ આપના ઉપર આવે, આપના ફોન ઉપર અથવા તો સોશિયલ મીડિયા ઉપર આવે, આપને એના સંજ્ઞાન નથી લેવાનું, એને ઇગ્નોર કરવાનું છે. અને ઘણીવાર એના કારણે જે છે ઘણા લોકો સાયબર ક્રાઇમના ભોગ બનનાર બને છે. જામનગરમાં તળાવની પાળે આવેલા વિશ્વ પ્રસિદ્ધ બાલા હનુમાન સંકીર્તન મંદિરમાં છેલ્લા 61 વર્ષથી અખંડ રામધૂન ચાલે છે. ગઈકાલે 1 ઓગસ્ટે આ અખંડ રામધૂનનો 61મા વર્ષમાં મંગલ પ્રવેશ થયો છે. અત્રે ઉલ્લેખનીય છે કે પરમ સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજ દ્વારા 61 વર્ષ અગાઉ આ મંદિરે અખંડ રામધૂનનો પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. આ વિશેષ દિવસ નિમિત્તે ગઈકાલે ગુરુવારે સાંજે બાલા હનુમાન મંદિર ખાતે મહાઆરતીનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જેમાં સેંકડો ભાવિકો જોડાયા હતા. આ તકે મંદિર ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર લાલ તથા મંત્રી વિનુભાઈ તન્ના વગેરે હાજર રહ્યા હતા. આ તકે ટ્રસ્ટના પ્રમુખ જીતેન્દ્ર લાલે મંદિર રેનોવેશન તેમજ ભાવિકો માટે નવી સુવિધાઓની વ્યવસ્થા તથા આગામી દિવસોમાં સંત શ્રી પ્રેમ ભિક્ષુજી મહારાજની તિથિ ઉજવવા સહિતની બાબતો અંગે આપેલી ટૂંકી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. અહીં જામનગર ખાતે બાલા હનુમાન સંકીર્તન મંદિર ટ્રસ્ટ દ્વારા પ્રેમ ભિક્ષુજી મહારાજની હયાતીમાં અખંડ રામધૂન શરૂ કરવામાં આવેલી. 1 ઓગસ્ટ 1964ના રોજ શરૂ થયેલી આ અખંડ રામધૂન આજે 60 વર્ષ પૂર્ણ કરી અને 61મા વર્ષમાં પ્રવેશી છે. અહીં ધરતીકંપ હોય, વાવાઝોડું હોય કે કોરોના હોય કે કોલેરા હોય કે કોઈ પણ વાયરસ હોય કે ગમે એવું પૂર હોય કે ગમે તે પરિસ્થિતિ હોય, એવા સંજોગોમાં પણ 1 મિનિટ માટે પણ આ અખંડ રામધૂન બંધ નથી રહી અને એક સળંગ રીતે 60 વર્ષ પૂર્ણ કરી અને 61મા વર્ષમાં પ્રવેશી છે. ત્યારે કોઈ કુદરતી ચમત્કાર હોય તો જ આ શક્ય બને. આ મંદિરને ગિનિસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે અને અહીં અનેક ભક્તો કોઈ પણ જાતની પોતાની ઓળખાણ આપ્યા વિના, એ પછી ગરીબ હોય કે તવંગર હોય, એ રામધૂનમાં ભાગ લે છે અને એ જ ભગવાન શ્રી રામચંદ્રજીની અને હનુમાન દાદાની કૃપાથી અહીં આ કામ થઈ રહ્યું છે. આ મંદિર અને અખંડ રામધૂનની સ્થાપના એ પ્રેમ ભિક્ષુજી મહારાજની હયાતીમાં થયેલી આ જગ્યા ઉપર અને એમની હયાતીમાં પણ ઘણી બધી રામધૂન થયેલી. એ બાદ મંદિરની પણ સમય જતાં પૂર્ણોદ્વાર થયેલો અને હજી ભવિષ્યમાં પણ સર્વે ભક્તોના સહકારથી આનો એક મંદિરને એક આખરી ઓપ આપવામાં આવશે વ્યવસ્થા માટે, કે આજના સમયને અનુરૂપ વ્યવસ્થા પણ ભવિષ્યમાં ટૂંક સમયમાં અહીંયા ઊભી કરવામાં આવશે. આવતા સમયમાં આ તિથિ છે મહારાજની, એ પણ જામનગર ખાતે અમે ટ્રસ્ટીઓએ સૌએ સાથે મળી અને સ્વીકારી છે. એ તિથિમાં પણ ખૂબ સારી રીતે ઉજવણી કરવામાં આવશે. ત્યારે હું સર્વે ભક્તજનોને અપીલ કરું છું કે આપ પણ અહીંયા ભાગ લ્યો છો ત્યારે આપના ઉપર પણ
ભગવાન શ્રી રામચંદ્રજીની કૃપા વરસે. જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકા મથકે વોર્ડ નંબર 7ના સેંકડો રહેવાસીઓ વર્ષોથી વિવિધ સમસ્યાઓથી પરેશાન છે. આ રહેવાસીઓ એવું જણાવે છે કે આ સરકારમાં હિન્દુઓનું સાંભળવામાં આવતું નથી. ધ્રોલના આ વિસ્તારમાં જુદા જુદા પ્રકારની ગંદકી અને નોનવેજનો કચરો તથા 7 ડેરી નામના વિસ્તારમાં લોહીની ગટર જેવા કારણોસર આ વિસ્તારના રહેવાસીઓમાં ભારે નારાજગી જોવા મળી રહી છે અને તેઓ આ નારાજગીને કારણે હિન્દુ ધર્મ ત્યજી મુસ્લિમ ધર્મ અંગીકાર કરશે એવી આ રહેવાસીઓ દ્વારા જાહેરાત કરવામાં આવી હતી, જેને કારણે સમગ્ર જિલ્લામાં ચકચાર મચી ગઈ હતી. આ વિસ્તારના રાજીવ પરમાર નામના એક સ્થાનિકે આ અંગે કેટલીક વિગતો આપી હતી, જે અત્યારે પ્રસ્તુત છે. ધ્રોલ શહેરની અંદર અમારા પ્રમુખ ગૌરવભાઈ મહેતા છે, હિન્દુ શહેરના પ્રમુખ છે, છતાં પણ એને ઘણી બધી અરજીઓ કરેલી છે અને રોડ રસ્તા વિશે અરજીઓ કરેલી છે. આજ દિવસ સુધી મામલતદાર, ચીફ ઓફિસર સાહેબ કાંઈ ગણકારતા નથી અને માત્ર એની અરજીઓ છે એક ટેબલથી બીજી ટેબલે જ જાય છે. આ લોકો જે છે આના રસ્તા ઉપર માંસ, મટન, મચ્છી વર્ષોથી નાખે છે. ત્યારબાદ 7 ડેરી જે મહાદેવનું મંદિર છે અહીંયા પણ લોહીની ગટર નીકળે છે. વારંવાર રજૂઆતો છતાં કોઈ પણ સમસ્યાનો હલ આવતો નથી. ગુજરાત સરકારની અંદર વારંવાર અરજીઓ કરવા છતાં ટેબલો જ ફર્યા રાખે છે. કર્મચારીઓ કોઈ પણ કામ કરતા નથી. ક્યારેય આ વિસ્તારની મુલાકાતે ચીફ ઓફિસર, મામલતદાર, આરોગ્ય અધિકારી કે કોઈ પણ ધારાસભ્ય કે કોર્પોરેટરો આવતા નથી. આ લોકોનો પ્રશ્ન એવો છે કે કોર્પોરેટરો આગળ જઈને એમ કહી અમારો પ્રશ્ન મૂકી તો એ લોકો એમ કહે છે કે તમારા હતવારાઓના મતની જરૂરત જ નથી. તો પછી આ લોકોને કરવું શું? માટે આ લોકો આજે કંટાળીને હિન્દુ ધર્મ એક સારો સનાતની ધર્મ છે એને પાટું મારીને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવા ઉપર ઉતર્યા છે. મુસ્લિમ ધર્મ એક હિન્દુ વ્યક્તિ અંગીકાર કરે એ કેટલા દરજ્જાની વાત છે, છતાં પણ કોઈ પણ સરકારી તંત્ર ધ્યાન આપતું ન હોય. માટે ના છૂટકે આ લોકોને મુસ્લિમ ધર્મ અંગીકાર કરવો પડે છે. અમે ગુજરાત સરકારને એક જ પ્રાર્થના કરીએ છીએ કે હે ગુજરાત સરકાર, આ લોકોને અહીંયા રસ્તા ઉપર LED સ્ટ્રીટ લાઇટો નાખી દો, અહીંયા PCC પેવર બ્લોક નાખી દો, જે કાંઈ થતું હોય. આ લોકો તમામ પ્રકારનો ટેક્સ ભરે છે અને અમને ખબર છે અમે આખા વિશ્વની અંદર જે ટેક્સ છે એના કરતાં 700 ગણો વધારે અમે ટેક્સ ભરીએ છીએ, છતાં પણ અમને પાયાની સુવિધાથી વંચિત રાખવામાં આવે છે. જામનગરના ટ્રાફિક શાખાના PI MB ગજરની સૂચનાથી PSI RL કંડોરિયા અને સ્ટાફ દ્વારા શહેરના સમર્પણ હોસ્પિટલ અને દિગ્જામ સર્કલ સહિતના વિસ્તારોમાં નાઇટ ટ્રાફિક ડ્રાઇવ યોજવામાં આવી હતી, જેમાં 20થી વધુ કાર ચાલકો સહિતના વાહન ચાલકો વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી. બાઇકમાં ટ્રિપલ સવારી અને ચાલુ વાહને મોબાઈલ પર વાત કરવી સહિતના વિવિધ ગુનાઓના અનુસંધાને ટ્રાફિક નિયમોના ભંગ બદલ આ વાહન ચાલકો વિરુદ્ધ કાર્યવાહીઓ કરવામાં આવી હતી. જૂના શિક્ષકોની ભરતી પ્રક્રિયા અન્વયે શિક્ષણ વિભાગ દ્વારા ખાસ સ્પષ્ટતાઓ સાથે સૂચનાઓ જાહેર કરવામાં આવી છે, જે અંતર્ગત હવે જૂના શિક્ષક ભરતીમાં જૂના શિક્ષક અને શિક્ષણ સહાયકનો રેશિયો 1:3 રહેશે. શિક્ષણ વિભાગ હસ્તકની લઘુમતી સિવાય ગ્રાન્ટેડ શાળામાં ઓછામાં ઓછા 5 વર્ષનો અનુભવ ધરાવતા હાલ સેવામાં હોય તેવા નિયમિત શિક્ષક જૂના શિક્ષક તરીકે અરજી કરી શકશે. આ સમગ્ર ભરતી પ્રક્રિયા પોર્ટલ મારફત ઓનલાઈન કરવામાં આવશે. આ જાહેરાતની તારીખે વય નિવૃત્તિ માટે 2 વર્ષ કરતાં ઓછો સમય બાકી હોય તેવા શિક્ષક અરજી કરી શકશે નહીં. એટલું જ નહીં, જૂના શિક્ષક તરીકે ભરતી માટે શિક્ષક તરીકેના સમગ્ર સેવાકાળ દરમિયાન માત્ર એક જ વખત લાભ મળવાપાત્ર થશે અને જૂના શિક્ષક તરીકે નિમણૂક મળતા તે શિક્ષકની સેવા સળંગ ગણવા રહેશે. ગ્રાન્ટેડ શાળામાં શિક્ષણ સહાયક તરીકે બજાવેલ ફિક્સ પગારની નોકરીનો અનુભવ ગ્રાહ્ય રહેશે અને જૂના શિક્ષક ભરતીની લાયકાત તરીકે ઉમેદવારના શૈક્ષણિક અનુભવને આધારે મેરિટ તૈયાર કરવામાં આવશે. વિપક્ષના નેતા અને કોંગ્રેસના સાંસદ રાહુલ ગાંધીએ દાવો કર્યો છે કે તેમની સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ એટલે કે EDના દરોડાની યોજના બનાવવામાં આવી રહી છે. રાહુલે ગુરુવારે મોડી રાત્રે 1:52 વાગ્યે એક્સ પર કરેલી પોસ્ટમાં આ દાવો કર્યો હતો. તેમણે લખ્યું કે 2-in-1ને સંસદમાં મારું ચક્રવ્યૂહ ભાષણ પસંદ ન આવ્યું. EDના આંતરિક સૂત્રોએ મને કહ્યું કે મારી વિરુદ્ધ દરોડા પાડવાની યોજના ઘડાઈ રહી છે. હું ખુલ્લા હાથે ED અધિકારીઓની રાહ જોઈ રહ્યો છું. ચા અને બિસ્કિટ મારા તરફથી. રાહુલે 29 જુલાઈએ સંસદના સત્ર દરમિયાન બજેટ 2024-25 પર લોકસભામાં ભાષણ આપ્યું હતું. આ દરમિયાન તેમણે બજેટની સરખામણી મહાભારતના ચક્રવ્યૂહ સાથે કરી હતી. તેમણે કહ્યું કે 6 લોકોનું એક જૂથ આખા દેશને ચક્રવ્યૂહમાં ફસાવી રહ્યું છે. આ 6 લોકોમાં નરેન્દ્ર મોદી, અમિત શાહ, મોહન ભાગવત, અજીત ડોભાલ, અદાણી અને અંબાણી છે. તેમણે સ્પષ્ટ ઉલ્લેખ કર્યો હતો. હવે લઈશું નાનકડો વિરામ. ફરી મળીશું વિરામ બાદ. જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDPL જામનગર ન્યૂઝ.
દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુ પલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે, ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2, જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3, ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4, ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ અને આજની અવસાન નોંધ. જામનગરના શંકરટેકરી વિસ્તારમાં 9 મહિનાની એક બાળા ચાંદીપુરાના શંકાસ્પદ કેસ તરીકે જાહેર થઈ છે. જામનગરના આહિર સમાજ દ્વારા આવતીકાલે શનિવારે સાંસદ પૂનમબેન માડમનો સત્કાર સમારોહ યોજવામાં આવ્યો છે. જામનગરના વોર્ડ નંબર 4માં, વોર્ડ નંબર 12માં, વોર્ડ નંબર 1 અને 9માં વધુ કેટલાક વિસ્તારોને કોલેરા રોગગ્રસ્ત જાહેર કરવામાં આવ્યા છે. જામનગર નજીકના સપડા ગામમાં 20 વર્ષની પુનીબેન સોમસીભાઈ વિજાણી નામની યુવતીનું દાઝી ગયા પછી સારવારમાં મૃત્યુ થયું છે. કાલાવડના ખડ ધોરાજી ગામમાં મહેશભાઈ દાનાભાઈ દાફડાએ અજય બગડા તથા તેના ભાઈ અને પિતા વિરુદ્ધ માર માર્યાની ફરિયાદ નોંધાવી છે. જામનગરના 2 ફોજદાર આર.કે. કરમટા અને બીબી કોડિયાતરને બઢતી મળી છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના પીએસઆઈ સિંગરખિયા, પીએસઆઈ વંદા અને પીએસઆઈ પીઠિયાને પોલીસ ઇન્સ્પેક્ટર તરીકેની બઢતી મળી છે. જામનગરના દેવીબેન વિજયભાઈ સોલંકીએ ધર્મેશ મુકેશભાઈ અને અન્ય એક શખ્સ વિરુદ્ધ ધમકીની ફરિયાદ નોંધાવી છે. જામનગરના દરેડ જીઆઈડીસીમાં એક ટ્રાન્સફોર્મરમાં ધડાકો થયો હતો અને બાદમાં તેમાં આગ લાગી હતી. જામનગરના શહેર કોંગ્રેસ અધ્યક્ષ દિગુભા જાડેજાની ભાગીદારીવાળા ટેસ્ટ ટાઉન રેસ્ટોરન્ટને કોર્પોરેશન દ્વારા ફાયર મુદ્દે સીલ કરવામાં આવ્યું છે. 79 વર્ષના ભાનુબેન હરકાંતભાઈ પંડ્યા તે સંજયભાઈ અને સ્વર્ગવાસી ઉમેશભાઈના માતાનું અવસાન થયું છે. 70 વર્ષના નવનીતભાઈ સૌજીભાઈ અંબાસણા તે કીર્તિબેનના પતિ તથા વિશાલભાઈ અને વર્ષાબેનના પિતાનું અવસાન થયું છે. સ્વર્ગવાસી હરિશંકર પ્રભાશંકર ભટ્ટના પુત્રવધુ અને જનાર્દનભાઈના 44 વર્ષના પત્ની મીનાબેનનું અવસાન થયું છે. જીડીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. કેરળના વાયનાડ ભૂસ્ખલનમાં અત્યાર સુધીમાં 323ના મૃત્યુ, હજુ 250 લોકો ગુમ. નીટ પરીક્ષા ફરીથી ન લેવાનો નિર્ણય જાહેર કરતી સુપ્રીમ કોર્ટ. આજે શેરબજારમાં સપ્તાહના અંતિમ દિવસે 885 પોઈન્ટ ડાઉન થતાં રોકાણકારોના કરોડો રૂપિયાનું ધોવાણ. સૌરાષ્ટ્રની ખ્યાતનામ ભિંડી જ્વેલર્સ કંપનીના 3 દિવસના એક્ઝિબિશનનું દીપ પ્રાગટ્ય કરી ખુલ્લો મૂકતા આચાર્ય કૃષ્ણમણી મહારાજ. કેબિનેટ મંત્રી મુળુભાઈ બેરાના વરદ હસ્તે બેસ્ટ કોલેજ ઓફ હાલારનો એવોર્ડ મેળવતી સ્વામિનારાયણ ગુરુકુળ સાયન્સ કોલેજ. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.